અમદાવાદીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં રિવરફ્રન્ટ પૂર્વમાં જૂના એલિસ બ્રિજ નીચે માર્ગ જે છે તે બંધ કરવામાં આવ્યો છે. બ્રિજના સ્પાનની કામગીરીના કારણે રોડ બંધ કરવામાં આવ્યો, જેમાં 10 સપ્ટેમ્બર સુધી આ માર્ગ બંધ રહેશે. માણિક બુર્જથી વિક્ટોરિયા ગાર્ડન તરફનો માર્ગ બંધ રહેશે. અન્ય તરફના માર્ગ પર ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. 1869માં બનેલો એલિસ બ્રિજ છે તેના નવીનીકરણની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે અને આ એલિસ બ્રિજ જૂનો જે છે તેની નીચે રિસ્ટોરેશનની કામગીરી છે તે હાલ કરવામાં આવી રહી છે અને જેના ભાગરૂપે જ પૂર્વ તરફનો જે માર્ગ છે રિવરફ્રન્ટ ઉપરનો કે જ્યાં વિક્ટોરિયા ગાર્ડન એક્ઝિટ રોડ આપેલો છે તે એક્ઝિટ રોડ જે છે તે આગામી 10 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી રિસ્ટોરેશનની કામગીરી છે તે કરવામાં આવી રહી હતી અને અત્યારે આ પ્રમાણે અહીં બેઝ ઊભો કરી અને આ માર્ગ છે તે બંધ કરવામાં આવ્યો છે, જેથી કરી અને રિસ્ટોરેશનની કામગીરી દરમિયાન જો વાહન અહીંથી પસાર થાય તો અકસ્માત ના થાય તેના માટે થઈને મહાનગરપાલિકા દ્વારા આ નિર્ણય કરાયો છે. 21 દિવસ માટે આ માર્ગ છે તે બંધ રહેશે. ગઈકાલે બપોરથી જ આ રિસ્ટોરેશનની કામગીરી છે તે આરંભ કરવામાં આવી છે અને તેના કારણે ગઈકાલે બપોરથી આ માર્ગ જે છે તે બંધ કરાયો છે અને અહીંથી પસાર થતા વાહન ચાલકો માટે થઈ અને બાજુમાં જે અન્ય માર્ગ છે કે જે જમાલપુર તરફ જઈ રહ્યો છે અને તેની બાજુમાં જે ડાયવર્ઝન જે છે તે આપવામાં આવ્યું છે, જેથી કરીને વાહન ચાલકોને હાલાકીનો સામનો ના કરવો પડે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.